નમસ્કાર દોસ્તો, ગુજરાતી જ્ઞાન 24માં તમારું સ્વાગત છે। તમે ક્યારેય પણ કોઈ એપ્લિકેશન તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરો છો અથવા તો કોઈ વેબસાઇટની મુલાકાત લો છો અથવા તેમાં લોગિન કરો છો ત્યારે ઘણો બધો ડેટા તમારા ફોનમાં સ્ટોર થાય છે અને ત્યાં ફોનમાં એ જગ્યા રોકી રાખે છે। માટે એ ડેટાને સમયાંતરે ડિલીટ કરવો પડે, નહીંતર એ મોબાઈલની સુરક્ષા માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે। તો એના માટે તમારે સૌથી પહેલાં ગૂગલ ક્રોમમાં જવાનું છે। ગૂગલ ક્રોમ ઓપન કરો અને જમણી બાજુ 3 ડોટ દેખાય છે એના ઉપર ક્લિક કરો। હવે નીચે સેટિંગમાં જવાનું છે। સેટિંગ ઉપર જાઓ, પછી નીચે સ્ક્રોલ કરો, એટલે નીચે સાઇટ સેટિંગનો એક ઓપ્શન દેખાશે, એના ઉપર ક્લિક કરો। ત્યારબાદ નીચે સ્ક્રોલ કરો એટલે સ્ટોર કરેલ ડેટા આ ઓપ્શનમાં આપણે જવાનું છે। એ પેજ ઉપર તમને થર્ડ પાર્ટી એપ્લિકેશન કે વેબસાઇટના કારણે જમા થયેલો ડેટા એકસાથે દેખાઈ જશે, જેને તમે ત્યાં ડિલીટના ઓપ્શન ઉપર ક્લિક કરી એક ક્લિકમાં દૂર કરી શકો છો। આ ઓપ્શન ઉપર ક્લિક કરી એકસાથે બધો ડેટા ડિલીટ કરી શકો છો। માહિતી સારી લાગે તો વિડીયોને એક લાઇક જરૂર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે જોડાયેલા રહો ગુજરાતી જ્ઞાન 24 સાથે।